વેલકમ ટુ રશ્મિ ચેનલ. હું રિટાયર્ડ હેડ નર્સ રશ્મિ બાઈત. આજનો મારા ટોપિકમાં પ્રેગ્નન્ટ મધરને કયા કયા મુદ્દા ખબર હોવા જોઈએ. ઘણી વખત એવું બને છે કે પહેલી જ વખત ડિલિવરી થયેલી હોય તો એ માતાને ખબર હોતી નથી કે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો તેને ડિલિવરી થાય એટલે તરત જ બાળકને દૂધ પીવડાવવું જોઈએ. જે 48 કલાકમાં બાળકનું જે પીળું દૂધ આવે છે એ ખાસ પીવડાવવું જોઈએ. એની અંદર એના કારણે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી બાળકને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા હોય છે. પછી બીજું કે ફક્ત અને ફક્ત માતાએ 6 મહિના સુધી પોતાનું જ દૂધ પીવડાવવાનું હોય છે. ઉપરનું દૂધ, મધ કે કશું પીવડાવવાનું હોતું નથી. પછી ત્રીજો મુદ્દો કે બાળકને દૂધ પીવડાવ્યા પછી ખભા પર મૂકીને ઓડકાર ખવડાવવાનું હોય છે. પછી ચોથો મુદ્દો કે બાળકને હાઇજીન ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. કે તમે ઘણા મધર એવું કરે છે કે દૂધ નથી આવતું કે આ છે તે છે. દૂધ ન આવતું હોય મધરે તો ડૉક્ટરની એડવાઇસ લઈને વાટકી ચમચીથી દૂધ પીવડાવવાનું છે. બોટલથી દૂધ પીવડાવવાનું હોતું નથી. ક્યારે પણ ન્યૂબોર્ન બેબીને બોટલથી દૂધ પીવડાવવું જોઈએ નહીં. વાટકી ચમચીથી જ દૂધ પીવડાવવી જોઈએ. બીજો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો કે તમે જ્યારે પણ બાળકને અડો ત્યારે ખાસ હેન્ડ વોશ એટલે હાથ ધોઈને જ 2 મિનિટ સાબુથી હાથ ધોઈને જ બાળકને અડવું જોઈએ. એમને બાળકને કોઈ દિવસ લેવું ન જોઈએ. પછી બાળકને લેતી વખતે ખાસ ધ્યાન રાખવાની હોય કે તેને પોતાની ગરદનમાં એ બેલેન્સ રાખી શકતું નથી. એટલે એના ગરદનના ભાગને સપોર્ટ આપીને એને લેવું મૂકવું જોઈએ. પ્લસ બાળકને ડાયપર આખા દિવસ દરમિયાન ડાયપર ન પહેરાવવા જોઈએ. કારણ કે ડાયપરથી રેસિસ થવાના ચાન્સીસ હોય છે. રાતના ટાઈમમાં તમે ડાયપર પહેરાવી શકો છો. પછી બીજું કે બાળકને જ્યાં સુધી એની નાળ ખરી ના જાય ત્યાં સુધી એને નવડાવવાનું હોતું નથી. એને ગરમ પાણીથી સ્પંજિંગ કરવાનું હોય છે. અને નાડને ખાસ જે નાડ હોય છે એને કશું પણ લગાવવાનું હોતું નથી. એની જાતે 2-3 દિવસ થાય એટલે એની જાતે ખરી જાય છે. એના પર સ્પિરિટ કે બીજું કોઈ પણ જાતનું લિક્વિડ લગાડવાનું હોતું નથી. અને નાડની અંદર ધારો કે પસ થતું હોય કે લોહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરને પાસે લઈ જવું જોઈએ. પછી બાળકને સ્ટૂલ અને યુરિન તો દિવસ દરમિયાન બાળકને 6 થી 7 વખત કે 8 વખત યુરિન પાસ થવું જોઈએ. અને સ્ટૂલ પણ બાળકને ઝાડો પણ એટલે 8 થી 10 વખત પાસ થવો જોઈએ. જો પેશાબમાં, યુરિનમાં અને ઝાડામાં કલર ચેન્જ થઈ ગયેલો હોય તો તરત જ આપણે ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. હવે બાળકને એકદમ ક્લીન વાતાવરણમાં રાખવું જોઈએ. ચોખ્ખા કપડાં, બાળકના કપડાં ગરમ પાણીમાં ધોઈને, ડેટોલથી ધોઈને, તડકામાં સૂકવીને જ પછી એને કપડાં પહેરાવવા જોઈએ. બાળકને બીજું શું કે બાળકને તમે ગમે તેવી જગ્યાએ મૂકવી દેવું જોઈએ નહીં. એને સુવડાવતી વખતે પથારી પણ એની ક્લીન અને ચોખ્ખી હોવી જોઈએ. ઘડી ઘડી એને અડકવું ન જોઈએ. કારણ કે બાળકને માં ઇમ્યુનિટીનો પાવર ખૂબ જ ઓછો હોય છે. તેથી એની કેર ખૂબ જ લેવી જરૂરી છે. તો માતાએ આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય છે. થેન્ક યુ. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં તમારે શું બીજું જાણવું છે તે લખી શકો છો.